Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal, GPSC class 1 2 rank 9, એની પહેલા rank 66, એની પહેલા 2 times interview appeared candidate. તો ભાઈ મને 4 વર્ષ લાગ્યા GPSC ડીકોડ કરવા માટે અને 8 વર્ષથી આ જ ફિલ્ડમાં છું, as you all know. So guys, ગઈકાલે 4 જાન્યુઆરીએ STI નું પેપર હતું. જે પણ સ્ટુડન્ટ્સને પૂછે એમ કે છે મેમ બહુ લેન્ધી પેપર હતું. ઓકે, સો યસ, પેપરમાં લેન્ધી હતું ખરું, વાંચવાનું ઘણું બધું હતું, નંબર ઓફ પેજીસ ઘણા બધા હતા, બટ એકચ્યુઅલી ટોકિંગ ક્વેશ્ચન્સ બહુ જ ડુએબલ અને સોલ્વેબલ હતા. કે જો તમે પોલિટીના ક્વેશ્ચન્સ જુઓ બરાબર, તો તમને જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમારા આન્સર્સ આવી જાય, સ્ટેટમેન્ટ વાંચીને ઓપ્શન એકદમ ફટાફટ થઈ રહ્યા હતા. મેથ્સ એન્ડ રિઝનિંગ જે છે કમ્પેરેટિવલી કેલ્ક્યુલેશન બહુ લાંબા નહોતા, ફટાફટ થઈ જાય એવા હતા. એના પછી જો આપણે જોવા જઈએ તો હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ પણ લેન્ધી હતા પણ ડુએબલ હતા, તમારી બેઝિક નોલેજ સાથે પણ ક્વેશ્ચન્સ ડુએબલ હતા. જ્યોગ્રાફી જોવા જઈએ તો ભાઈ બહુ જ સરસ ક્વેશ્ચન્સ હતા ને એકદમ ડિરેક્ટ હતા, પાર્ક સ્ટ્રેટ, પછી ઇન્ડિયન મોન્સૂન બરાબર. આજે સાંજે 6:30 કે 7 વાગે મારો ક્લાસ જેટલા વાગે પતે એટલા વાગે અમે નોટિફિકેશન મૂકી દઈશું. લાઈવ ડિસ્કશન કરવાનું છે, લાઈવ પેપર સોલ્યુશન કરવાનું છે આપણે ગઈકાલના પેપરનું. ઓકે, આવા લેન્ધી ક્વેશ્ચન્સને કઈ રીતે ટેકલ કરવા અને જ્યાં બીજા લોકો ઓછા અટેમ્પ્ટ કરી શકે ત્યાં આપણે કઈ રીતે વધુ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા એના વિશે આપણે ચર્ચા કરીશું અને પેપર જોડે જોડે ફટાફટ કઈ રીતે સોલ્વ કરવું એ કરીશું. હવે તમને લોકોને બધાને એવું લાગ્યું કે ભાઈ મેમ 2 અવર્સ આ પેપર માટે ઓછા પડે, તો કંઈ સમજો, મેં 2017 અને 18ની જીપીએસસી આપી હતી, એમાં અમને 200 ક્વેશ્ચન માટે 2 કલાક જ મળતા હતા, જેમાં મેથ્સ એન્ડ રિઝનિંગ પણ ઇન્વોલ્વડ હતું. ઓકે, સો આઈ ફીલ સમહાવ આ પેપર ઘણું ડુએબલ હતું, પણ આપણને એક રાઇટ માઇન્ડસેટથી કરવું પડશે. તો પેપરની ડિમાન્ડ શું હતી? એનાલિટિકલ હોવું જોઈએ તમારું થિંકિંગ, થોટ પ્રોસેસ, અને કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. ઇકોનોમીના બહુ જ કોન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન્સ હતા. જે લોકો એવું વિચારીને ગયા હતા કે 180 તો અટેમ્પ્ટ કરીને આવવાનું જ છે, એ લોકો 155 160 અટેમ્પ્ટ કરી શક્યા, પણ જે લોકોએ એવું કંઈ વિચાર્યું જ નહોતું એ લોકો 100 110 અટેમ્પ્ટ કરીને પાછા આવી ગયા છે. તો પેપર સોલ્વેબલ હતું. જે લોકોના વધુ અટેમ્પ્ટ થયા હશે, નેગેટિવ ઓછા હશે બરાબર, વધુ અટેમ્પ્ટ કરવાના છે, પણ બહુ ઇઝી હતું પેપર. આઈ મીન મારા માટે, તમારા માટે મોડરેટ, કારણ કે હું તો 8 વર્ષથી આ જ કરું છું, ક્વેશ્ચન બનાવું છું, સોલ્વ કરું છું એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. સો ગાઈઝ, ધ બેસ્ટ થિંગ વોઝ કે એપ્રિલમાં જે જીપીએસસી થવાની છે એના માટે કઈ રીતની તૈયારી કરવી બરાબર, 3 મહિના છે આપણી પાસે, એના માટે કઈ રીતની તૈયારી કરવી, કયા ટાઈપના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવા, એનું આપણને નોલેજ આપતી ગઈ છે આ STIની એક્ઝામ. સો કટ ઓફ કેટલું રહેશે, આપણે પાસ થઈએ નહીં થઈએ, બધી અસમંજસ ભૂલી જાઓ. એન્ડ આયોગે આપણને આ જે સિગ્નલ આપ્યું છે કે એપ્રિલમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાશે, તો આ સિગ્નલ પિકઅપ કરીને 3 મહિના છે, બેસી જાઓ ક્લાસ 1 2ની તૈયારી કરવા. ઓકે, તો 6:30 ઓર 7 વાગે મારો ક્લાસ જેટલા વાગે પતે એટલા વાગે વી વિલ પુટ અ નોટિફિકેશન અને આપણે પેપરનું સોલ્યુશન લાઈવ કરીશું. એન્ડ જેમ તમારી પાસે 2 કલાકની સમય મર્યાદા છે, હું પણ 2 કલાકની સમય મર્યાદા રાખીશ, ઓછા ટાઈમમાં સોલ્વ કરી નાખીશ, ડોન્ટ વરી. અને તમને હું બતાવીશ કે કઈ રીતે આવું પેપર 2 કલાકમાં વધુમાં વધુ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરી શકાય. તો થેન્ક યુ વેરી મચ. સાંજે મળીએ. ટિલ દેન સી યુ ગાઈઝ.